कीर्तन केरो रंग रे लाग्यो मने थोड़ कीर्तन केरो रंग रे लाग्यो मैं तो लालानी ओ मैं तो लालानी लाली केरो रंग रे माग्यो हिरलो हाथ आयो मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। आवो जीवन मालावो फरी कभी न मळे 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 वारे वारे मानव देह फरी न मळे वारे वारे मानव देह फरी न मळे फेरो लख रे फेरो लख रे 84 नो मारो रे टड़े मने मोहन हरि बोल मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। गगर गगर गर गम गर रे रे शरीर सने गगर गगर गम पनि धनि धनि द मग रे मग गगर गगर गर गम गर रे रे शरीर सने गगर गगर गम पनि धनि धनि द मग रे मग अंत समय केरी सुनो रे अर्जी मारा अंत समय केरी सुनो मारा अंत समय केरी सुनो रे अर्जी मारा अंत समय केरी सुनो रे अर्जी ले जो शरणो मां श्री जी बाबा दया रे करी ले जो शरणो मां श्री जी बाबा दया रे करी मने तेड़ा रे ओ मने तेड़ा रे यम केरा कदी न आवे मारो नाथ तेड़ा गोवर्धन नाथ तेड़ावे मारा घट मां विराजता श्रीनाथ जी यमुना श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो 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 श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ 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 जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री
યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી 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 બોલો, શ્રીનાથજી 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 હરિ બોલો, શ્રીનાથજી 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 બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, બંધ થઈ ગયું. શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, 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 શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, 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 શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી 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 બોલો, શ્રીનાથજી 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 બોલો, શ્રીનાથજી 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 બોલો. વૈષ્ણવોનું મન એ વૃંદાવન જેવું હોય, વૈષ્ણવોનું મન એ ગોકુળિયું હોય, અને એ જ ગોકુળિયા અને વૃંદાવનમાં શ્યામ સુંદર રાસ ખેલવા માટે પધારે છે. ખૂબ જ સુંદર જીવના મનની સ્થિતિનું વર્ણન જડભરતજીએ રાજાને સંભળાવ્યું. દિવ્ય સત્સંગ થયો. મનને લૌકિક આસક્તિમાંથી દૂર રાખજો એ સિદ્ધાંત પ્રગટ કર્યો. ઈશ્વરને બે જ વસ્તુ ગમે, એક નમન અને બીજું સુમન. પ્રભુને આપણે વંદન કરીએ, પ્રભુને અત્યંત પ્રિય, અને બીજું સુમન એટલે કે પુષ્પ. પણ આચાર્યો એક અર્થ કાઢ્યો કે સુમન એટલે કે સુંદર મન. જેનું મન સુંદર છે, માનો એ પ્રભુને અત્યંત પ્રિય છે. કાળજામાં કૃષ્ણ હશે તો કપટ નહીં રહી શકે, અને કાળજામાં જો કપટ હશે તો કૃષ્ણ નહીં આવે. આપણા મનની અંદર કૃષ્ણ છે કે કંસ છે, એ જ આપણા નેત્રો દ્વારા, આપણી વાણી દ્વારા એ જ પ્રગટ થાય છે કે આપણા મનમાં કૃષ્ણ છે કે કંસ છે. જો આપણી વાણીમાં કટુતા હશે તો માનો આપણા મનમાં કૃષ્ણ નથી, કંસ રહે છે. પણ આપણી વાણીમાં જો મધુરતા હશે તો ચોક્કસ માની લેજો કે આપણા મનમાં કૃષ્ણ આવી ગયો છે. તો મનનો બોધ કરાવ્યો, મનનો નિરોધ કરાવ્યો. આગળ 5મા સ્કંદમાં ભવાટવીનું વર્ણન આવે છે. ભરતવંશના રાજાઓનું વર્ણન, નવદ્વીપ
સાત લોક, સાત સમુદ્રનું વર્ણન, સૂર્ય અને ચંદ્રના ગતિનું વર્ણન આવે અને આગળ રાજા પરીક્ષિતે શુકદેવજીને એક પ્રશ્ન કર્યો કે નરકો કેટલા છે, અને એનો ઉત્તર આપતા શુકદેવજી મહારાજે નરકોનું વર્ણન કર્યું. શુકદેવજી કહે છે કે આ ભૂમિની નીચે પાણીની ઉપર નરક લોક છે કે જ્યાં યમદેવ રહે છે. ચિત્રગુપ્ત જીવાત્માના કર્મોનો હિસાબ કરે છે અને જેવા જેવા એના કર્મ એવું એવું એને યાતના ભોગવવી પડે છે. નરકોનું વર્ણન કર્યું કે જે પ્રાણી કુટુંબનો દ્વેષ કરીને પોતાના શરીરનું જ પોષણ કરે તેને શૈરવ નામક નરકમાં જવું પડે છે. જે પ્રાણી માતા પિતા દેવ બ્રાહ્મણની નિંદા કરે તેને કાલસૂત્ર નરકમાં જવું પડે છે. અનેક અનેક નરકોનું વર્ણન કર્યું. પ્રશ્ન થાય કે આ ભાગવતમાં નરકોનું વર્ણન શા માટે? મનુષ્યમાં થોડોક ભય ઉત્પન્ન થાય. પાપ કરતા ડરે. ધર્મ માર્ગમાં થોડો ભય પણ આવશ્યક છે. માણસ પાપ કરતા અટકે, એને ભય લાગે કે હું આવા નિંદનીય કર્મ કરીશ તો મને નરકની યાતના ભોગવવી પડશે. પાંચમા સ્કંદના વિરામમાં નરકોનું વર્ણન આવ્યું. આવો આપણે આ સાથે પાંચમા સ્કંદને વિરામ આપી છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. છઠ્ઠો સ્કંદ 19 અધ્યાય અને પોષણ લીલા. પોષણમ તદ અનુગ્રહ. પોષણ એટલે કે પુષ્ટિ. પુષ્ટિ લીલાનું વર્ણન કર્યું. જીવાત્મા ઉપર પરમાત્માની અહેતુકી કૃપા એ જ પુષ્ટિ છે. જીવ માંગે તે મર્યાદા અને પ્રભુ માંગે તે પુષ્ટિ. નિસ્સાધનતા. શ્રી મહાપ્રભુજીએ એક સુંદર મજાનો દાખલો આપ્યો. મર્યાદા અને પુષ્ટિની સંગતિ વાનરના બચ્ચા અને બિલાડીના બચ્ચા સાથે કરી છે. જેમ એક વાનરનું બચ્ચું એની માને સતત ચોંટીને રહે છે, માં એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર કૂદે, માં એ બચ્ચાનું ધ્યાન નથી રાખતી, પણ બચ્ચું સ્વયં સાધન કરીને માને ચોંટીને રહે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ નિસ્સાધનતાની ભક્તિ છે, બિલાડીના બચ્ચાના જેવી. જેમ બિલાડીનું બચ્ચું શિશુ અવસ્થામાં હોય ત્યારે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જવું હોય તો એ સાધન પોતે નથી કરતું, એ સાધન એની માં કરે છે. માં એને પોતાના મુખમાં લઈને સ્થાન બદલે છે.
આ જ પુષ્ટિ છે. વાર્તા પ્રસંગોમાં ખૂબ પ્રચલિત પ્રસંગ સાહેબ કેસે મિલે. बादशाह बिरबल ने प्रश्न કર્યો, अरे बिरबल ये तो बताओ साहिब कैसे मिले. राजन या को उत्तर तो मेरे पास नहीं. बिरबल श्री गुसाई जी सन्मुख थयो, राजानो प्रश्न पूछ्यो. श्री गुसाईजी એટલી જ આજ્ઞા કરી કે જેનો આ પ્રશ્ન છે તું જઈને એને કે મને આવીને પૂછે. बिरबल बादशाह पास से आयो. बादशाह ने कहू कि मेरे गुरु के पास चलो, वही इनको उत्तर देंगे. बादशाह तैयारी करी, श्री गुसाई जी पास आव्या ने प्रश्न कर्यो कि साहिब कैसे मिले, प्रभु केम मळे. श्री गुसाई जी एटला ज वचनामृत कर्या कि जैसे हम तुम मिले. हे बादशाह, जेवी रीते आपणे मळ्या, कोई सामान्य व्यक्ति ने समर्थ पासे पहुंचवू होय तो समय लागे, पण जो समर्थ ने सामान्य व्यक्ति पासे जवू होय तो एने कोई पण जातनी मर्यादा लागती नथी. एवी ज रीते ज्यारे ठाकुरजीए कृपा करवी होय तो प्रभुने कोई पण जातना बंधन नड़ता नथी. આપણે કરી કરીને કેટલા સાધન કરશું. પુષ્ટિ ભક્તિ માર્ગ એની સાધનતાનો માર્ગ છે અને આ એવો માર્ગ છે કે જ્યાં સાધન સ્વયં પ્રભુ કરે છે. એક નાનકડી વાત, જેમ કે જે ઘરમાં આપણે રહેતા હોઈએ એ ઘરને આપણે જો એમ કહીએ કે આ ઘર મારું, તો એ ઘરને સાચવવાની જવાબદારી કોની? મારી. હા કે ના? આપણા આંગણામાં જે વાહન પડ્યું હોય, જે ગાડી પડી હોય, આપણે એમ કહીએ કે આ ગાડી મારી, તો એ ગાડીને સાચવવાની જવાબદારી કોની? મારી. આપણા ખિસ્સામાં એક નાનકડું યંત્ર મોબાઈલ, આપણે એમ કહીએ કે આ મોબાઈલ મારો, તો હવે એને સાચવવાની જવાબદારી કોની? મારી. અને આપણે જો એમ કહીએ કે આ ભગવાન મારા, તો પછી એ ભગવાનને સાચવવાની જવાબદારી કોની? આપણી. પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગ આનાથી તદ્દન જુદો ચાલે છે. અહીંયા શ્રી મહાપ્રભુજીનો મત એમ નથી કહેતો કે ભગવાન મારા છે. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે ભગવાન મારા નથી, દાસો હમ, હું ભગવાનનો છું. જો ભગવાન મારા હોય તો ભગવાનને સાચવવાની જવાબદારી મારી થાય, પણ ભગવાન મારા નથી, દાસોહમ, હું ભગવાનનો છું, મને સાચવવાની જવાબદારી હે ઈશ્વર તમારી છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગનો બીજ સિદ્ધાંત છે. આજ પુષ્ટિ અને આજ અનુગ્રહ, આજ પુષ્ટિ લીલા. છઠ્ઠા સ્કંધમાં પ્રારંભમાં એક ખૂબ સુંદર કથા અજામિલની આવે છે.
અત્યંત પ્રચલિત કથા છે પ્રિયજનો, કાન્ય કુબ્જ. ધ્યાન દો, દેશમાં એક બ્રાહ્મણ રહે અને એનું નામ અજામિલ. ભગવાનનું નામ લેવું એને ગમતું નથી. એના નામમાં જ એનો અર્થ છે. અજા શબ્દનો અર્થ વેદમાં માયા કયો છે, કે જે સતત માયામાં રહેલો છે, જે સતત લૌકિકમાં જ રત રહેલો છે, માનો એ જ અજામિલ છે. જેને ભગવાનનું નામ લેવું નથી ગમતું, જેને સાંભળવું પણ નથી ગમતું, માનો આ સંસારમાં એ અજામિલ છે. આ બધા ચરિત્રો ક્યાંક ને ક્યાંક આપણી અંદર જ છે વાલા વૈષ્ણવ. જ્યારે જ્યારે આવી કથાઓ આવે ને તો આપણે આત્મચિંતન કરવાનું છે. ક્યાંક મારી અંદર ધૂંધુલી નથી, ક્યાંક મારી અંદર ધુંધુકારી તો નથી, ક્યાંક મારી વૃત્તિ રાજા ભરત જેવી તો નથી ને, અને ક્યાંક મારી અંદર અજામિલ તો નથી બેઠો. જેને સત્સંગ કરવો ના ગમે, જેને ભગવદ નામ લેવું ના ગમે, જેને સેવા કરવી ના ગમે, એ અજામિલ છે. શ્રી મહાપ્રભુજીએ 3 ભેદ બતાવ્યા: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. પ્રવાહી જીવ તો આ સંસારમાં ભટકી રહ્યો છે પ્રવાહમાં. જેને ધર્મ કરવો નથી ગમતો એ પ્રવાહી જીવ. મર્યાદા જીવ, જેને ધર્મ કરવો ગમે, યાત્રાઓ ગમે, સત્સંગ ગમે, પણ ધર્મી નથી ગમતો. સત્સંગમાં આવીને બેસી જશે, યાત્રાઓમાં જોડાઈ જશે, પણ એને એમ કહીએ કે ઠાકોરજી પુષ્ટાવ, ઘરમાં ઠાકોરજીની સેવા કર, તો ધર્મી ના ગમે, એ મર્યાદા. અને પુષ્ટિ જીવ કે જેને ભગવદ સેવા ગમે છે, જેને પ્રભુની સન્મુખ થવું ગમે છે, શ્રી વલ્લભની સન્મુખ થવું ગમે છે, એ પુષ્ટિ. ધર્મ ગમે અને ધર્મી ન ગમે તો કેવું? એવી જ વૃત્તિ થઈ ગઈ ને આપણી પણ. સત્સંગમાં બેસશું 2 કલાક 4 કલાક, પણ અડધી કલાક એમ કહી કે ઠાકોરજીની ઘરમાં પુષ્ટાવીને સેવા કરો, સમય નથી. આ એની એવી જ સ્થિતિ થઈ ને કે ધર્મ ગમે છે, ધર્મ યાત્રાઓમાં જવું છે 10-10 દિવસ, પણ ઘરમાં રહીને 10 મિનિટ ઠાકોરજીની સેવા નથી કરવી, પુષ્ટાવવા નથી ના, એમને અમે કરશું. અને ઘણા તો હવે એવી બધી ધારણાઓ, અમારે ત્યાં તો અમે પૂછીએ કે ઠાકોરજી હા કે બિરાજે, પછી પૂછે કોણે પુષ્ટાવેલા, એ તો કે ઓટોમેટિક પુષ્ટ. એવું કે પાછા કે ઓટોમેટિક પુષ્ટ થઈ ગયા. બધું ઓટોમેટિક પુષ્ટ કેમ થાય? મેં તો અમને તો આવડતું નથી આવું કરતા. એ કે અમારે તો 25-30 વર્ષથી સેવા, 30 વર્ષથી ઠાકોરજીની અમે સેવા કરીએ. અમને કોઈ કીધું ગામમાં કે જો 15 વર્ષ ઉપર સેવા થાય ને એટલે ઠાકોરજી ઓટોમેટિક પુષ્ટ. ધ્યાન દો, ધર્મ ગમે પણ ધર્મી ન ગમે એ અજામિલ છે. અને એવી જ આ અજામિલની કથા. એક દિવસની વાત છે. અજામિલ વનમાં ગયો છે. એના નગરમાં સંતો આવ્યા. કોઈક વ્યક્તિ મળ્યો. સંતોએ પૂછ્યું કે આ ગામમાં કોઈ સત્સંગી, કોઈ ભગવત પરાયણ, કોઈ સેવા પ્રિય ભક્તનું ઘર છે ખરા? હવે જે વ્યક્તિને સંતોએ પૂછ્યું, હવે એ વ્યક્તિ દુર્જન વ્યક્તિ હતો. તરત જ એણે
અજામિલનું સરનામું આપી દીધું કે હા, આ ગામમાં પરમ ભક્ત રહે છે અને એનું નામ છે અજામિલ, જે ભગવાનની ભક્તિ કરે છે. સંતો આનંદમાં આવ્યા, એને કહ્યું કે અમને એનું સરનામું આપો. ફલાણું ગામ, ફલાણી શેરી, ફલાણું ઘર. સંતોએ ઘરમાં ગયા. એક સ્ત્રી ગૃહ કાર્ય કરતી હતી. સંતોએ દ્વાર ખખડાવ્યો. સ્ત્રીએ દરવાજો ખોલ્યો, જોયું તો સંતો. આવો ભગત કરી, આવો બિરાજો, બેસવાનું આસન, જલપાન આપ્યું, ભોજન કરાવડાવ્યું. થોડીક વારમાં ત્યાં વનમાં ગયેલો અજામિલ પાછો ફર્યો. જ્યાં અજામિલે જોયું કે મારા ઘરમાં સંત આવ્યા છે, ક્રોધિત થયો. જે સ્ત્રી એને રાખેલી હતી એ સ્ત્રી ઉપર ક્રોધ કરવા લાગ્યો કે આ તે શું કર્યું? મારા ઘરમાં ભગવાનનું નામ ભક્તિ થવી જ ના જોઈએ. ખૂબ જ ક્રોધિત થયો. સ્ત્રીનું એ બહુ માનતો. જે અજામિલ જેવા હોય ને, પોતાની સ્ત્રીનું બહુ માને. જે સ્ત્રી કે ને એ જ કરે. એકવાર એક શિક્ષકે એક બાળકને પૂછ્યું, તારા પપ્પા શું કરે? શું પૂછ્યું? બેટા, તારા પપ્પા શું કરે છે? ગુરુજી શું જવાબ આપ્યો હશે? મમ્મી કે એમ. આ અજામિલ. भाइयों ताड़ी नहीं पाड़ी, कारण के घर घर की यही कहानी है और ये सदियों पुरानी है. स्त्री नु बहु मानतो. स्त्रीए कह્યું, अरे गुस्सो शांत करो, आ संतो छे, आशीर्वाद आपसे, એવું ના કરો. શાંત થયો. સંતોએ કહ્યું કે અમને શું આપીશ? અજામિલેની સ્ત્રી જે હતી એને કહ્યું, જો હું એટલા માટે સંતોને નતો બોલાવતો, હવે કંઈક ને કંઈક દેવું પડશે. જે દેવામાં લોભ કરે એ પણ અજામિલ. આ બધા અજામિલના લક્ષણો છે. લોભી પણ અજામિલ. હું એટલા માટે જ ના કહેતો હતો કે સંતોને નહીં બોલાવો, કંઈક દેવું પડશે. સંતોએ મનમાં વિચાર કર્યો કે અમે આને ત્યાં અન્ન ખાધું છે, આ જીવનો ઉદ્ધાર કરવો છે. નક્કી કર્યું. અજામિલ પાસે માંગ્યું, હે અજામિલ, એક વચન આપ. તારી સ્ત્રી ગર્ભિણી છે, સમય જતા તને એક પુત્ર થશે. અમને એક વચન આપ, તું તારા પુત્રનું નામ નારાયણ રાખજે. ધ્યાન દો. અમારે બીજું કશું જ નથી જોઈતું, ધન નથી જોઈતું. એક જ વચન માંગ્યું કે તું તારા પુત્રનું નામ ખાલી નારાયણ રાખજે. વાલા વૈષ્ણવ, ધ્યાન દો. પોતાના બાળકોનું નામ પણ ભગવત સંબંધિત હોવું આવશ્યક છે. જો આપણા ભગવતીઓના નામ લેતા જ પ્રભુનું સ્મરણ થઈ આવે. અને એટલા માટે તો કહેવાય છે કે નામે અજામિલ ઉધાર્યો. હવે આપણે તો બધા નામ કેવા રાખતા થયા, કાંઈ ઉદાહરણ દેવાની જરૂર જ નથી, બધા સમજો જ છો. અને અમુક નામ તો એવા બધા આવી ગયા કે પછી અમે પૂછીએ શું નામ છે, તો કોઈક નામ પણ બતાવે અને પછી કે હું પૂછું એને આનો અર્થ શું.
એ અર્થ તો ખબર નથી, ટીવીમાં સાંભળ્યું હતું એટલે રાખી દીધું. અરે મારી માનો અર્થ આવો થાય ત્યારે તો એને સમજ પડે કે આવું થાય. નામે અજામિલ ઉધાર્યો, એક જ વચન માંગ્યું કે નામ નારાયણ રાખજે. વાલા વૈષ્ણવ, પોતાના બાળકનું નામ ભગવદ સંબંધિત રાખો. પ્રાચીન સમયમાં એવો નિયમ હતો કે 2 અક્ષરનું નામ રાખતા કા 4 અક્ષરનું નામ રાખતા, અને એ નામ પણ જેનું સ્મરણ કરતા, ઉચ્ચારણ કરતા ભગવાનનું સ્મરણ થઈ આવે. સંતો ત્યાંથી વચન લઈ અને આગળ વધ્યા. સમય વીત્યો, પુત્ર થયો, નારાયણ નામ રાખ્યું. સમય વીતવા લાગ્યો, અજામિલનો અંતિમ સમય આવ્યો. 21 દિવસ પહેલા મૃત્યુના યમદૂતો આવ્યા છે. હાથ પકડ્યો અજામિલનો. અજામિલે મોટેથી અવાજ દીધો, પુત્રને બોલાવ્યો, નારાયણ નારાયણ. અને જ્યાં 2 શબ્દ સાંભળ્યા, દેવના દૂતો આવ્યા દોડતા દોડતા કે આણે તો અંત સમયે ભગવાનનું નામ લીધું છે, આને યમલોક નહીં દેવલોક મળશે. ભગવદ નામથી આ અજામિલ જેવા આસુરી વૃત્તિ વાળા જીવનો ઉદ્ધાર થયો. વિચાર કરો વાલા વૈષ્ણવો, જો અંત સમયે એક વખત મુખમાં ભગવદ નામ આવ્યું અને એ જીવનો ઉદ્ધાર થઈ ગયો. આ ભગવદ નામનો મહિમા છે. અજામિલની કથા કહેતા આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિની કથા આવી, વિશ્વરૂપના જન્મની કથા આવી. વિશ્વરૂપને દેવતાઓના પુરોહિત બનાવ્યા એની કથા આવી. આ વિશ્વરૂપ દ્વારા ઇન્દ્રને નારાયણ કવચ ની વિદ્યા પ્રાપ્ત થઈ અને એ વિદ્યા પ્રાપ્ત કરતા યુદ્ધમાં ઇન્દ્રનો વિજય થયો. ખૂબ જ સુંદર આ કવચ છે. અભયત્વ પ્રાપ્ત થાય. અનુભવી વૈષ્ણવો, જાણકાર વૈષ્ણવો આ નારાયણ કવચનો પાઠ નિત્ય પોતાના દૈનિક કર્મની અંદર કરતા જ હોય છે. વિશ્વરૂપ ઉવાચ યેન ગુપ્ત સહસ્ત્રાક્ષ સવાહન રિપુસૈનિકાન ક્રીડનીવ વિનિર્જિત્ય त्रैलोक्या बुभुजेश. નારાયણ કવચની વિદ્યા આપી વિશ્વરૂપ દ્વારા ઇન્દ્રને પ્રાપ્ત થયું. વિશ્વરૂપના 3 માથા છે. તેની માં અસુર છે. દેવતાઓ સાથે એક કપટ ભાવ રાખતી, યજ્ઞનો ભાગ અસુરોને આપતી. આ વાત જ્યારે ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રએ પોતાના ગુરુ વિશ્વરૂપને માર્યા છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. તેથી એ બ્રહ્મ હત્યાને દૂર કરવા માટે તીર્થોની યાત્રા કરવા નીકળ્યા.